સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મૌર્યએ વોટર વર્કર્સના બિલો મંજૂર થયેલ જે અંગે યોગ્ય તપાસ માટે આરસીએમને લેખિતમાં ફરિયાદ કરી. સાહેબ આપના પરિચય સાથે. જયરાજસિંહ મૌર્ય, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. તાજેતરમાં જે સિહોર નગરપાલિકામાં અમે વિવિધ શાખાઓનો ચકાસણી કરતા હતા એ દરમિયાન જે ઓડિટ વિભાગનો અમે અભ્યાસ કર્યો તો એનું જે અમને જાણવા મળ્યું કે ભાઈ તારીખ 1/4થી લઈને તારીખ 31/8 સુધીમાં જે કાંઈ પણ બિલો મંજૂર થયા અથવા તો મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે એ તમામ બિલોની ચકાસણી કરતાં અમને વોટર વર્ક્સ વિભાગમાં કેટલાક બિલો અંગે અમને શંકાસ્પદ અમને લાગી રહ્યા છે. કેમ કે વોટર વર્ક્સ વિભાગમાં મજૂરીના માલ સામાનના ખૂબ મોટા પ્રમાણમાં બિલો મૂકવામાં આવ્યા છે અને ખરેખર તો સિહોર નગરપાલિકામાંથી આ સમયગાળામાં સૌથી વધારે બિલો જે ચૂકવાયા છે અને મંજૂરી માટે મુકાયા છે તો વોટર વર્ક્સ વિભાગમાંથી જ મૂકવામાં આવ્યા છે. જેમ કે વિવિધ સબમર્સિબલ મોટરો કાઢવી, નાખવી, રિપેર કરવી અથવા તો પાણીની લાઈન ક્યાંક ખોદવી, નાખવી, રિપેર કરવી, માલ સામાન લેવો. તો આ જે બિલો છે એ અંગે અમને થોડીક શંકા જતા આજરોજ પ્રાદેશિક કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે અને અમે માહિતી માંગી છે કે જે કંઈ પણ આ મજૂરીના કે માલ સામાનના જે કાંઈ બિલો છે તો એની પૂરતી વિગતવાર તપાસ કરવામાં આવે કે ખરેખર કામ થયું છે તો કઈ જગ્યાએ થયું છે, એમાં કેટલી વાસ્તવિક ખર્ચ લાગી શકે એમ છે અને કેટલા ખર્ચના બિલો મૂકવામાં આવ્યા છે. આ જ રીતે જે માલ સામાનની ખરીદી થઈ છે તો એમાં ખરેખર તો કઈ કંપનીના 3 ભાવો મગાવવામાં આવ્યા છે, ખરેખર અન્ય જગ્યાએ એ વસ્તુ એના કરતાં સસ્તી મળી શકે છે કે કેમ એ અંગેની પણ વિગતવાર તપાસણી કરવામાં આવે. અને સાથે સાથે જે કોઈ ડીઝલના જે બિલો છે, વાહનના ડીઝલના જે કાંઈ બિલો છે તો એમાં પણ કેટલાક અમને શંકાસ્પદ લાગ્યા એટલે અમે કમિશનરમાં એ પણ રજૂઆત કરી છે કે તમામ વાહનના વાહન નંબર સાથે એમાં જે કાંઈ વાઉચર હોય તો એ વાહન નંબર સાથે જે તે વાહનમાં કેટલું ડીઝલ પૂરવામાં આવ્યું આ સમયગાળા દરમિયાન એનો વિસ્તૃત એમાં ચકાસણી કરવામાં આવે અને આ બંને બાબતની વ્યવસ્થિત ઓડિટ કરવામાં આવે એ અંગે અમે આજરોજ કમિશનરને માંગણી કરી છે. કારણ કે જ્યારે અમે દાવો કરતા હોઈએ કે ભાઈ અમે નગરપાલિકામાં પારદર્શક વહીવટ રાખશું, બીજું કાંઈ નહીં થવા દઈએ, તો લોકો સુધી પારદર્શક વાત પહોંચે, વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચે એ પણ જરૂરી હોય છે. એટલે આજરોજ અમે પ્રાદેશિક કમિશનર પાસે લેખિતમાં માંગણી કરી છે કે આની અમને જે કાંઈ શંકાસ્પદ લાગી રહ્યું છે એની વ્યવસ્થિત વિસ્તૃત તપાસ થાય અને ત્યારબાદ જે એનો અહેવાલ છે સાર્વજનિક રૂપે લોકો સમક્ષ રજૂ થાય.